નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક નવી યોજના વિશે, જેનું નામ છે પીએમ સૂર્યઘર યોજના, એટલે કે સોલાર પેનલ યોજના પણ જેને કહેવામાં આવે છે। યોજના વિશે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મેળવવાના છે, તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો જોઈએ આપણે આ વિડીયોમાં। તો આપણે ફાયદા અને લાભ વિશે વાત કરીએ તો મફત વીજળી, ભાગીદાર ઘરોને માસિક 300 યુનિટ સુધી મફત વીજળી મળશે। સબસિડી છે તે 1 થી 2 કિલોવોટ માટે 30,000 કે પ્રતિ કિલોવોટ 60,000 સુધી, 2 થી 3 કિલોવોટ માટે 18,000 કે પ્રતિ કિલોવોટ 78,000 સુધી સબસિડી, અને 3 કિલોવોટથી ઉપર હોય તો ટોટલ 78,000 સુધીની મર્યાદામાં સબસિડી મળવાપાત્ર થશે। વડોદરા, તારીખ 19 જુલાઈ 2025। ગુજરાત સરકાર દ્વારા રહેણાંક ગ્રાહકોમાં છત પર સોલાર સ્થાપનોને પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં 10 લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ યોજના સફળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ને સ્ટેટ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી તરીકે નિયુક્ત કરી છે। જેટ્રી દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત જેટ્રી ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમો, જાગૃતિ અને પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં ડિસ્કોમના 1000 ઇજનેરો અને 400 જેટલા રેડા સહિત અન્ય સરકારી અધિકારીઓના 40 બેન્ચમાં સમાવેશ કરવામાં આવશે। આ સાથે લોક જાગૃતિ લાવવા અને સોલાર અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રચાર સામગ્રી અને ઝુંબેશનું આયોજન કરશે, જેમાં ડિસ્કોમ્સ, વિચારકર્તાઓ, સ્વ-સહાય જૂથો અને અન્ય સંસ્થાઓ સાથે મળીને નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે કામ કરશે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં। તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।